મિત્રો આપણા અગ્રણી ખેડૂત આજે વિશાલભાઈની વાડી આપણે જઈ રહ્યા છીએ. એવું આપણી વાડીના માર્ગ અને અમે ગાડી કહી તમે શું કહેતા હો. આ રીતે ગાડી ગઈ અને જનરલ જમીન કરતાં 3 થી 4 ફૂટ ઊંડી. ચોમાસે તો આમાં હાલવાનું ન હોય કારણ કે આમાં પાણીને જ હાલવાનું. અમારે ન હાલવું, અમે બધી હાલીએ માથે, આપણે ગાડી ઉપર હાલતી ના. ગાડીઓ મેળવી દેવાની હોય થોડાક, કારણ કે પાણી જેટલું હોય બધા ખેતરનું પાણી હોય એ આમાં જ હાલવું. અને આજુબાજુ ઝાડી એટલી હોય આમાં છાંયો અને ઠંડક હોય. ઉનાળે તો આમાં હાલવાની બહુ મજા આ એવી છે ને. ખેડૂ આને ગારી કહે, માર્ગ નહીં, ખેડૂની ભાષામાં ગારી. આમાં વાયા ઓકરા પણ આવતો. હમણાં આગળ જોજો કેવડું ઓકરું આવતું, એ બહુ ડેન્જર. એમાં 2 ફૂટમાંથી પાણી હોય તો ગમે એને પ્રાણી જ લઈ જાય. એવું ડેન્જર ઓકરું આવે એને આપણે સેલ કહેવામાં આવે છે. અને આ એરિયાની સીમ છે ને એનું નામ પણ શૈલ કાંઠો. જો આ શૈલમાં આપણે આવી ગયા બંને સાઈડ, એમાં પણ ઝાડી ઝાકરા હોય, ખેડૂતો સાફ સફાઈ ન કરશે. આજુબાજુના મોલે તમને બતાવી જ્યાં ઘઉં છે ને પાકમાં મેળી આ સાઈડ બહુ આવે છે અત્યારે છે નહીં. આવી મજા હોય ભાઈ અમારું માર્ગ. અને આપણે આ ડેન્જર જીરું છે તમને બતાવ્યું હતું ને. આ જીરું આપણે કમ્પ્લીટ ઉકાઈ ગયું હતું, એટલો બધો આમાં જો હજી છે. કાળી ગરમી પ્રસરી ગઈ. હવે આપણા વાડી આવી રહી.